નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ભણવાના છીએ, જેનું નામ છે દ્વિદલ. દ્વિદલ એટલે શું? તમને થતું હશે કે દ્વિદલ તો દ્વિદલ એટલે કે બે ભાગ. દ્વિ એટલે બે અને દલ એટલે વિભાગ, ભાગ. અને દ્વિદલ એટલે બે મોંવાળું પણ થઈ શકે, બે પાંદડાવાળું પણ થઈ શકે. તો અહીં દ્વિદલ એટલે બે ભાગ. તો ચેપ્ટરનું નામ છે દ્વિદલ અને તેમના લેખકનું નામ છે ડૉક્ટર I.K. વીજળીવાળા. ડૉક્ટર I.K. વીજળીવાળાનો જન્મ 14/7/1960 થયેલો છે. તેઓ ખૂબ મોટા બાળકોના ડૉક્ટર છે. ડૉક્ટર I.K. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. અમરગઢ એટલે જીથરી, જે સોનગઢ સિંહોર ભાવનગર જિલ્લામાં આવેલું છે. એની બાજુમાં અમરગઢ છે, ત્યાં તેમનો જન્મ થયેલો છે. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે. તેઓ અત્યારે પોતે વ્યવસાય તેનો ડૉક્ટરનો છે અને તેમણે ઘણી બધી બુક્સ લખી છે, જેનું નામ છે સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. તો આ I.K. વીજળીવાળા છે, તેમણે ઘણી બધી બુક લખેલી છે. તેમાં બાળ સાહિત્ય પણ તેમણે લખેલું છે. હવે અહીં આપેલી જે બે બોધકથા આપી છે, તેમના વિશે આ પેરેગ્રાફમાં સરળ રીતે ટૂંકમાં સમજાવવામાં આવેલું છે. અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. અહીં બે સુંદર મજાની નાનકડી વાર્તાઓ આપેલી છે, જે બોધકથા છે. બોધકથા એટલે કે મોરલ સ્ટોરી, જેમાંથી આપણને કંઈક શીખવા મળે, જેમાંથી આપણને કંઈક ઉપદેશ મળે. તો તેવી અહીં બે કથાઓ આપેલી છે, જેમાં પહેલી બોધકથા છે તેમાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા એ સુંદર રીતે વ્યક્ત થઈ છે. આત્મનિષ્ઠા એટલે પોતાના પ્રત્યેની નિષ્ઠા, શિલ્પી એટલે જે મૂર્તિ બનાવનાર વ્યક્તિ છે તે, અને તેની પ્રભુનિષ્ઠા એટલે પ્રભુ પ્રત્યેની ભક્તિ. એ બંને પહેલી બોધકથામાં સરસ રીતે વર્ણવવામાં આવ્યું છે. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે, એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. એટલે કે જે બીજી બોધકથા આપી છે તેમાં એક યુવકની વાત છે, જે યુવક ઉંમરમાં નાનો હોવા છતાં એ પોતાના વ્યવસાય એટલે કે પોતાના ધંધા પ્રત્યે કેટલો ગંભીર છે અને કેટલો સંનિષ્ઠ છે, તો તેની વાત કરવામાં આવી છે. તો હવે આપણે અહીંની બોધકથાઓ જોઈએ. પહેલી બોધકથાનું નામ છે મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એક ગામ હતું, ત્યાં એક મંદિર બનતું હતું. મંદિરનું નિર્માણ કાર્ય એટલે જે મંદિર બની રહ્યું હોય, તે જે ચણતર કામ થતું હોય તેને નિર્માણ કાર્ય કહેવાય છે. તો એક માણસ છે
એ એક વખત પોતાના ગામમાં એટલે એના ગામમાં જે મંદિર બની રહ્યું હતું તે કેવી રીતે બને છે એ જોવા માટે ગયો. એ કોઈ જાણકાર નહોતો, એટલે કે એ માણસને કંઈ ખબર નહોતી પડતી કે મંદિર કેવી રીતે બને, તેમાં શું હોય, એ કંઈ જાણકાર નહોતો એમ. પણ બસ એને એમ થયું કે જવું છે એટલે ગયો. બસ એમ જ જોવા માટે ગયો હતો. એટલે કે જે માણસ છે એ પોતાના ગામમાં જે મંદિર બનતું હતું તો માત્ર એ જોવા માટે જ ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. એ માણસ છે જે પોતાના ગામમાં મંદિર બની રહ્યું હતું ત્યાં જઈને તેણે જોયું કે એક શિલ્પી એટલે જે મૂર્તિ બનાવે તેને શિલ્પી કહેવાય છે. તો એક શિલ્પી એ જે ખૂબ જ એકાગ્રતાથી એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક એક જ કામમાં જેનું ધ્યાન છે અને ખૂબ સરસ રીતે તે મૂર્તિ બનાવે છે. તો એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી, જે પથ્થરનો પ્રકાર છે આરસ પહાણ, તો જે મૂર્તિ બનાવવા માટે વપરાય છે, જે વ્હાઇટ કલરનો પથ્થર હોય છે, આપણે ઘણી જગ્યાએ ઘણા મંદિરોમાં જોઈએ છીએ. તો આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પહેલા માણસને એના કામમાં રસ પડી ગયો. તે શિલ્પી એકાગ્રતાથી ખૂબ સરસ ભગવાનની મૂર્તિ બનાવતો હતો. તો જે પહેલો માણસ એટલે જે ગામમાં જે મંદિર બને જોવા આવ્યો છે એને શિલ્પીના કામમાં રસ પડી ગયો. એટલે ખૂબ ગમવા લાગ્યું કે કેવી રીતે બને છે એમ જરા જોઉં. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. એટલે એને ખૂબ રસ પડ્યો એટલે તે શિલ્પીની બાજુમાં બેસી ગયો અને જોવા લાગ્યો કે કઈ રીતે મૂર્તિ બનાવે છે. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એટલે શિલ્પીની બાજુમાં એ માણસ બેસી ગયો અને જે મૂર્તિ બનાવતો હતો એવી જ એક મૂર્તિ બાજુમાં પડી હતી. તો તેના ઉપર તે શિલ્પીનું ધ્યાન ગયું અને એને તેને નવાઈ લાગી કે આ એક મૂર્તિ બનેલી પડી છે તો પણ આ શિલ્પી કેમ બીજી મૂર્તિ બનાવતો હશે. એટલે આશ્ચર્ય થયું, નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, એટલે એ માણસે છે એને એક બાજુમાં એવી મૂર્તિ બનેલી બાજુમાં પડી હતી. તો એણે શિલ્પીને પૂછ્યું કે મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? એ માણસ છે એ શિલ્પીને પૂછે છે કે આ મંદિર છે એ બને છે એમાં એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? એને નવાઈ લાગી એટલે પૂછ્યું. એટલે એ શિલ્પી કહે છે કે ના. શિલ્પીએ એવો જવાબ આપ્યો કે ના, આવી એક જ મૂર્તિની જરૂર છે. શિલ્પી એને જવાબ આપે છે કે ના, બેની તો જરૂર નથી, પરંતુ આવી એક જ મૂર્તિની જરૂર છે. પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. શિલ્પી જવાબ આપે છે કે આ જે બે મૂર્તિની જરૂર નથી, પરંતુ મારાથી એક ભૂલ થઈ ગઈ છે કે જે આ મેં પહેલાં મૂર્તિ બનાવી હતી એમાં થોડુંક નુકસાન થઈ ગયું છે. એટલે થોડુંક અમથું તેમાં પ્રોબ્લેમ આવ્યો છે એમ, એ મૂર્તિ બનાવવામાં જરાક વાંધો રહી ગયો છે, નુકસાન થયું છે. એટલે એને છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. પડતી મૂકવી એટલે પછી એને અધૂરી મૂકી દીધી બનાવવાની. પહેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. હવે પહેલા માણસને તો ક્યાંય કંઈ દેખાતું નહોતું. એટલે એને એમ થયું કે આ મૂર્તિ તો સેમ આ મૂર્તિ જેવી જ છે. તો તે માણસ ઊભો થયો અને જે પડતી મૂકેલી એટલે કે જે અધૂરી રહેલી આખી મૂર્તિ કમ્પ્લીટ હતી પણ એને શું કામ એ બાજુમાં મૂકી એ જોવા માટે તેણે એ આખી મૂર્તિની ચારે બાજુ આંટો મારી અને તપાસ કરી અને જોયું કે ક્યાં કંઈક ખામી છે. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એટલે આખી મૂર્તિની ફરતે આંટા માર્યા
પરંતુ એને એ માણસને કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું. એટલે એને નવાઈ લાગી કે આ મૂર્તિમાં કંઈ નથી, તો પણ શિલ્પી એવું કેમ કહે છે કે આ મૂર્તિમાં નુકસાન થયું છે. એટલે એને નવાઈ લાગી એટલે એણે શિલ્પીને ફરીથી પૂછ્યું કે આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી. એટલે આ જે મૂર્તિ છે એમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે શિલ્પીને પૂછે છે કે મને તો કંઈ નુકસાન નથી દેખાતું, પણ તમને કઈ જગ્યાએ દેખાય છે તે તમે મને કહો. એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. શિલ્પી શું કહે છે? એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. ઘસરકો એટલે લીસોટો પડ્યો, જે થોડું જે મૂર્તિનું જે આરસ હોય એમાં થોડો ખાડો પડી ગયો, થોડોક નાનો લીસોટો થઈ ગયો. તો કહે છે કે એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. શિલ્પીએ કહ્યું. શિલ્પીએ આવો જવાબ આપ્યો. એટલે પહેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. પહેલાં જ્યારે પેલો માણસ આખી મૂર્તિની ફરતે ફરતે તપાસ કરી ત્યારે તેને કંઈ જ ના દેખાણું, પરંતુ એ શિલ્પીએ કહ્યું કે નાક પાસે નાનો ઘસરકો છે. ત્યારે એ માણસ ફરીવાર એ મૂર્તિને ધ્યાનથી જોવા લાગ્યો. ત્યારે તેને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, એટલે કે એણે શિલ્પીને પછી પૂછ્યું કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એટલે નાક પાસે નાનો એવો ઘસરકો જોયો એટલે એને એમ થયું કે શિલ્પીને ચાલ પૂછું કે આ મૂર્તિ ક્યાં સ્થાપવાની છે. સ્થાપવાની એટલે ક્યાં રાખવાની છે. એટલે એ પૂછે છે કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે શિલ્પી છે એની બાજુમાં એક મૂર્તિ બનેલી પડી છે અને બીજી મૂર્તિ છે એ શિલ્પી બનાવી રહ્યો છે, અને એક માણસ છે એની સામે બેઠો બેઠો મૂર્તિનું નિરીક્ષણ કરે છે. અને ત્યાં એક સરસ મજાનો પિલર દેખાય છે પાછળ, તો એના સામે હાથ ચીંધી રહ્યો છે. એટલે એ માણસે પૂછ્યું કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? ત્યારે શિલ્પી શું જવાબ આપે છે કે પહેલાં 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. સ્તંભ એટલે થાંભલો. કેટલી ઊંચાઈનો છે? 20 ફૂટ. એટલે 20 ફૂટ ઊંચો થાંભલો છે તેની ઉપર આ મૂર્તિને બેસાડવાની છે, એટલે ત્યાં મૂકવાની છે. તો પહેલાં માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એટલે કે એ માણસને ખૂબ જ નવાઈ લાગી. એ માણસને એટલી બધી નવાઈ લાગી કે એનાથી કહેવાઈ ગયું. એટલે એ પછી શિલ્પીને કહેવા લાગ્યો કે ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? એટલે એ માણસને એમ થયું કે આ મૂર્તિ છે એના નાક પર તો નાનો એવો ઘસરકો છે, અને જો આ મૂર્તિને આ 20 ફૂટ ઊંચા થાંભલા પર રાખવાની હોય તો એ શિલ્પીને સમજાવે છે કે ભલા આદમી, એટલે કે ભલો એટલે સારો માણસ. ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય, એટલે 20 ફૂટ ઊંચા થાંભલા ઉપર કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરે છે? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? એટલે 20 ફૂટ ઊંચા થાંભલા પર જ્યાં મૂર્તિ રાખેલી હોય ત્યાં તો કોઈ જોવા જવાનું નથી કે એના નાક પર ઘસરકો છે કે નથી. તેને તો દૂરથી જ મૂર્તિ જોવાની હોય, તો આટલી બધી ખોટી મહેનત તું શું કામ કરે છે? એમ એવું એ માણસ છે એ આ શિલ્પીને કહે છે. ત્યારે શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. શિલ્પીએ પોતાનું કામ અટકાવીને પછી પેલા માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, હસવા લાગ્યો એ મનમાં ને મનમાં કે આ માણસ મને આવી સલાહ આપે છે, એટલે એને હસવું આવ્યું. એટલે હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને.
એટલે એ કહે છે કે હે ભાઈ, બીજું કોઈ આ મારી આ વાત સમજે કે ન સમજે, મારી આ ભૂલ છે એ જાણે કે ન જાણે એની મને ખબર નથી, પરંતુ હું તો જાણું છું ને કે મારાથી આ મૂર્તિ પર ભૂલ થઈ છે, મારાથી આ મૂર્તિના નાક પાસે એક નુકસાન થયું છે, અને મારો ભગવાન એટલે કે ઈશ્વર છે એ પણ આ વાત જાણે જ છે, એટલે અમે બંને તો આ વાત જાણીએ છીએ ને. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. એટલે તમે જુઓ, આ કેટલો પ્રામાણિક માણસ છે કે એ એવું નથી વિચારતો કે મેં આટલી બધી મહેનત કરી અને આ મૂર્તિ બનાવી છે તો તે હું આટલે ઊંચે મૂકીશ તો કોઈનું પણ ધ્યાન નથી જવાનું, એટલે મારે ડબલ મહેનત નથી કરવી, એવું નથી વિચારતો. પણ તેને પોતાના પ્રત્યે સાચી નિષ્ઠા છે, એટલે આત્મનિષ્ઠા છે, અને ભગવાન પ્રત્યે પણ નિષ્ઠા છે. એટલે એને એવું થાય છે કે ભગવાન તો આ બધું જુએ છે ને, એટલે હું ખોટું ન કરી શકું. એટલે એ પાછો એકદમ એકાગ્રતાથી એટલે ધ્યાનપૂર્વક એ પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. અને નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. એટલે હવે જે માણસ એ નિરીક્ષણ કરતો હતો કે આ માણસ શું કરે છે, એટલે એ જે નિરીક્ષણ કરી રહ્યો હતો એ માણસને એના પ્રત્યે માન થઈ આવ્યું, શિલ્પીની પ્રત્યે માન થઈ આવ્યું, અને એને એમ લાગવા લાગ્યું કે આ માણસ જેવો કોઈ પ્રામાણિક માણસ નથી, અને એટલા માટે એ હવે એને કોઈ પણ શબ્દ બોલી શકે તેમ ન રહ્યો. એટલે નિશબ્દ બની ગયો અને જે એ માણસ છે એ શિલ્પીને જોઈ રહ્યો. અહીં આપણો આ જે પહેલો ભાગ છે દ્વિદલનો જે પહેલો ભાગ, એની જે પહેલી વાર્તા છે એ આપણે પૂરી કરીએ છીએ. તો અહીં આજે આપણે આ નાનકડી બોધકથામાં આપણને જાણવા મળે છે કે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો હંમેશા ઈશ્વરનો ડર રાખવો જોઈએ. આપણને કોઈ જુએ કે ના જુએ, પણ ઈશ્વર હંમેશા બધું જ જોતા હોય છે, અને આપણને એનું ફળ પણ જરૂર મળતું હોય છે. જો આપણે સારું કાર્ય કરીએ તો એનું ફળ આપણને સારું જ મળે છે. એટલે કોઈ પણ કાર્યમાં ક્યારે આળસ ન કરવી કે કોઈ પણ કાર્યમાં ક્યારે અપ્રામાણિકતા ન રાખવી. જે પણ કાર્ય કરીએ એ કોઈ જુએ કે ના જુએ, પણ આપણે હંમેશા એ કાર્યને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે આપણે સ્કૂલમાં એક્ઝામ આવે છે અને ત્યારે આપણે એમ કહીએ કે આપણે વાંચીએ છીએ, પણ એ વાંચીએ છીએ કે નહીં એ આપણને જ ખ્યાલ હોય છે, એ કંઈ બીજાને કોઈને ખ્યાલ હોતો નથી. એટલે આપણે પોતાના કાર્યમાં હંમેશા પ્રામાણિકતા રાખવી જોઈએ. આ વાર્તામાંથી આપણને આટલું શીખવા મળે છે. હવે પછીની આપણી બીજી જે વાર્તા છે એ વાર્તાનું નામ છે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે મૂલ્યાંકન એટલે આપણું મૂલ્યાંકન કરવું, આપણી જ પરીક્ષા લેવી એમ. સ્વ એટલે પોતે, જાત પરીક્ષણ એમ કહી શકીએ કે આપણી જાતની પરીક્ષા લેવી. આપણે કેવું કરીએ છીએ અને કેવું નથી કરતા તો એનું પરીક્ષા આપણે પોતે જ લેવી, એટલે સ્વમૂલ્યાંકન કહેવાય. અહીં તમારું સ્કૂલમાં ટીચર તમારી પરીક્ષા કરે એટલે એ તમારું મૂલ્યાંકન કરે, તમને બધા પ્રશ્નો પૂછીને કે તમને કેટલું આવડે છે, તમે કેવું કરો છો, કેવું ભણો છો, એ બધું તમારી પરીક્ષા દ્વારા તમારું મૂલ્યાંકન થાય છે. પરંતુ સ્વમૂલ્યાંકન એટલે આપણી પોતાની જાતનું આપણે મૂલ્યાંકન કરવું, એની પરીક્ષા કરવી. તો અહીં એક એવી જ સરસ મજાની એક નાનકડા યુવાનની વાર્તા છે, તો એ આપણે જોઈએ. પરદેશની વાત છે. આ વાત છે એક વિદેશની છે, આપણા દેશની નથી, વિદેશમાં બની ગયેલી એક ઘટના છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. એટલે ત્યાંનું એક જે સ્ટોર એટલે કે દુકાન, તેમાં એક યુવક છે એ દાખલ થાય છે, એટલે કે એન્ટર થાય છે, અને દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. પબ્લિક ફોન એટલે જે આપણે ઘણા સમય પહેલાં STD કોલ હતા,
તો એ નહીં, પરંતુ એને જે દુકાનમાં જે બધા લોકો વાપરી શકે તેને પબ્લિક ફોન કહેવાય, પર્સનલ ફોન નહીં. અત્યારે આપણી બધાની પાસે પર્સનલ મોબાઈલ હોય છે, તો એ નહીં પણ પબ્લિક ફોન, એટલે બધા જ એનો યુઝ કરી શકે. તો દુકાનદાર સાથે તેમણે નમ્રતાથી, એકદમ વિનમ્રતાથી એમણે વાત કરી અને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી કે મારે કંઈક કારણસર મારે એક કોલ કરવો છે, તો તમે મને ફોન કરવાની રજા આપશો, એવું એણે નમ્રતાપૂર્વક એ યુવકે, એ દુકાનદાર છે તેમને કહ્યું. દુકાનદારે હા પાડી, એટલે દુકાનદારને એમાં કંઈ વાંધો નહોતો, એટલે તેણે હા પાડી કે હા, તું મારો ફોન વાપરી શકે છે. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. જુઓ, એનામાં કેટલી મેનર્સ છે કે તેના હાથ ગંદા હતા, એટલે ફોન ગંદો ન થાય તે માટે તેમણે સ્પીકર પર ફોન રાખી અને એ વાત કરતો હતો. એટલે યુવકના હાથ છે મેલા અને ખરાબ હતા, એમ એટલે કંઈક બગડેલા હતા, ગંદા હતા. તો તેમણે એ ફોન સ્પીકર પર રાખી અને વાત કરી. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એટલે એ સમયે જ્યારે એ યુવક ફોન પર વાત કરી રહ્યો હતો, ત્યારે અન્ય કોઈ ગ્રાહક, એટલે બીજા કોઈ પણ કસ્ટમર એ સમયે ત્યાં દુકાનમાં હાજર ન હતા. અને કોઈ ન હતું એટલા માટે દુકાનદાર છે એ યુવકની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા કે યુવક છે શું વાત કરે છે. એ ફોન સ્પીકર પર હતો, એટલે દુકાનદારને બધી વાત સંભળાતી હતી. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી, એટલે જેને એણે કોલ લગાવેલો હતો, તો સામેની બાજુથી એ યુવક સાથે કોઈ સ્ત્રી છે એ વાત કરી રહી હતી. તો એ સ્ત્રી કોણ હતી, એ સ્ત્રી સાથે એ યુવક શું વાત કરી રહ્યો હતો, એ બધું જ આપણે હવે આગળના પીરિયડમાં જોઈશું. અહીં આપણે અટકીએ છીએ. તો હવે આગળના પીરિયડમાં આપણે આગળનું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.